કોણ ભાઈ ચાલ જવું ભાઈ તમે સંજયભાઈ ઘેર જવું સંજયભાઈ હા તમારું કોણ સંજયભાઈ બરાબર બી મળશે નહીં તમે હવે હા મેમ આ 20 રૂપિયા આવે ત્યાં તમે હાલ બરાબર અમે હેડો લે મેં વી તો નહીં પચા પકડજો લેજો હેડજો હા એનો રસ્તો બતાવજો મહેમાન ચિયો રસ્તો આવ્યું મમ્મી મેં હા વાંધો નહીં ઓકે હા અમે ને કરી હા જઈએ સંજયભાઈ ઘેર હતા અમે તો લેવા માં ઘેર ચા પાણી કરી ના મેં હવે આટલા તો ના મહેમાન લેવા ગાડી આપણું ઘર બહુ આગું લેવા ચા પાણી કરી બાઈક ઉભું કરીને આવીએ ગાડી આપણું ઘરો આવો બે કાટલો બાલો ઢાળો વાતે આવું ના કેટલું વર્ગો બળગો તો લટકાયો હોવાની આપડા ઓળખીતા જ થઈ હગા આવી ગયા આપડા ના હોય શું કામ દે આવ્યા એ આમાં કોમ હતું એટલા આવ્યા હતા અમે તો શું કામ હતું અમે તો થોડું ઘણું ઉઠ્યો એટલે અમારે વેચવા પૈસા લેવાના હતા આપણે સારી રીતે ઓળખાઈએ ઓળખી હા એ તો વાંધો ને આપણે બધા જઈએ તો મારા મેં તમે બેહો પાણી પાણી ભરતા હા ભરતા વાંધો નહીં તો સારા અહીં ને હા પણ પૈસા મેં બતા ને હવે એ વાત સાચી પણ આમ તો દારૂ સકન થી મને લાગતું નહીં કે વેચ થાય એવો હ દારૂ ખુશ થઈ ગયો 50 રૂપિયા આપે એટલું બોલો હવે જેવું ચાલે ગયો હવે ચાલી જાય હાલ તો બેહો તને ચાબા ના ચા બા નહીં પીવું ચાલ મોડું થાય પેલા મહેમાન ના ભેગા થતા આવીએ પેલો વેત કરવાનો તે કરી જરૂર પછી આવો ના તમારે આબુ પૈસા હારે લેવાના લેવા તા બાઈક ચલાવી લઉં ના મેં રાજો બાઈક નહીં લેવું આ નજીક જ થયું લે બાઈક લે હા વાંધો નહીં નજીક જ છે ને નજીક આ પાછળ હોય હા વાંધો નહીં ને હું તમારે છે ને પૈસા લેવાના તમે ઉછીને આવેલા હોય તો પછી વેચવાનું ઉછીને આવે તો ઉછીને આપણે તો એવું પૈસાની જરૂર પડી એ રીતે શું જરૂર પડી હતી તમે ઇમરજન્સી આરતી રાતે આવ્યા તમે અત્યારે આ સિટિંગ કોઈ મળતું નહીં તો ધંધો ખોલે તો કોઈક વ્યાપાર થાય એમને કેવું હોય કે વેચવા પૈસા એને હાલે બરોબર પણ એને વેચ ટાઈમ સર તમે ના લો ને તો તમારે તાત્કાલિક ઉઘરાણી કરજો એ વેચ તમે ટાઈમ આપી દે એમ તો કોઈ વાંધો નહીં થોડું આપણે ના એમ તો આપણી ઈજ્જત હોય થોડી ઘણી એવી આપણે થોડું સમજ રાખીને તમારે કાંઠા થઈને કહી દઈએ એમનો વાંધો નહીં સંજયબેન બરોબર ના વેચ તો પેલું કાપી લે રે વાંધો નહીં પણ પહેલું કાપશે પણ બીજો ત્રીજો પૈસા તો મળશે ને પૈસા મળી જાય એમના જોડે પૈસામાં તો કોઈ કમી જ નહીં વાંધો નહીં આ રહ્યો એમનું કર સંજયભાઈ બોલો આવો ચાપા મેં લઈએ કામ કરી દીધું ને મહેમાન આવ્યા થોડો કોમ થી આવ્યા બરાબર રાતે એને થોડીક પૈસા જરૂર પડી હતી એમને થોડીક પૈસા જરૂર પડી હતી એ વ્યાજમાં લેવાની પૈસા પૈસા તો આપણે આપીએ પણ આ બધી વ્યાજ મેં એમને વાત કરી મારે ત્યાં બેઠા ને ટાઈમ ટુ ટાઈમ આપણું વ્યાજ તમને મળી જાય બરોબર મહેમાન આપણા ઘરના જ છે તો કશું વાંધો નહીં બસ ચાબા પી લે તમારે મહેમાન જે કેવું કહી દે તમારે કેટલા પૈસા જોઈએ કેટલા નહીં જોતા એ રીતે વાત કરી લેવાની બરોબર બસ આવે
શેઠ સ્ટાર બસ તમારે જે રીતની વાત કરી કરજો બરાબર વેટ ટાઈમ ટુ ટાઈમ આવવું પડે જો વાંધો નહીં હાલ દેવું બરાબર આ બેઠા સંજય ભાઈ એ કે તો તારા પૈસા આઈને લઈ દેજો તમે એ હા બરાબર પૈસે ક્યાં નથી તે કેટલા પૈસા જોવા તમારે 2.5 લાખ રૂપિયા જેવું જુઓ અમારે પણ 2 લાખ જેવું સેટિંગ કરી આલો હાલ હોસ્ટેલ સેટિંગ તો કરી કાલ સવારે આઈને લઈ જજો એ હા કશો વાંધો નહીં મેં આ મહેમાન હાલ પકડ દઈ ટકા પડી દઉં હમણાં એ તમારે ખબર તો વાત તો લેજો કશું વાત નહીં મારી કે કઈ નહીં પાટલા ટકા આવે છે હા જવા તાને હું એ દીકરી કરી તારે હાલે આ છે તવા મે હેડી મારા આવજો કાલ વાળા લઈ જજો બરોબર એ હારું. વાંધો નહીં, હા મહેમાન આવજો તાર ને કરી આવે જેવું હશે એવું ફોન કરાય બરોબર હવે હા, લઈ જાય